તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો અને એ સિવાય ડેવલપ વિસ્તાર ગણાતા એવા શેલા વિસ્તારમાં ભૂવો પડી ગયો। જી હા, ભૂવાની શરૂઆત હવે અમદાવાદમાં થઈ ગઈ છે શેલા વિસ્તારથી કે જ્યાં ક્લબો 7 રોડ પર ભૂવો પડ્યો। મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી। ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો। तो ये दृश्यों અમે આપને બતાવી રહ્યા છે કે ક્લબો 7 ની પાસે જ આ શેલામાં વિશાળકાય ભૂવો પડ્યો છે। જો કે જે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બાદ કોઈ બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। ક્લબો 7 રોડ પર આ મસમોટો ભૂવો પડ્યો છે। જો કે પહેલા જ વરસાદમાં અમદાવાદમાં કોર્પોરેશનની જે કામગીરી છે તેની પોલ ખોલી દેવામાં આવી છે। આ વરસાદે ખોલી નાખી છે। પહેલા કેવી રીતે ભૂવો પડ્યો, એક આંખના પલકારામાં મસમોટો ભૂવો પડ્યો અને તે બાદ જે વરસાદી પાણી છે તે ભૂવામાં જતું જોવા મળી રહ્યું છે। શેલા વિસ્તાર કે જેને એક ડેવલપ વિસ્તાર કહેવામાં આવે છે, પરંતુ આ સ્થિતિ છે વિસ્તારની। ત્યારબાદ ભૂવો ના પડે તો આશ્ચર્ય થાય અને આજે પણ જે પ્રકારનો વરસાદ પડ્યો છે ત્યારબાદ અનેક જગ્યાઓ પર ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે। તેમાં શેલા કે જે નવો ડેવલપ વિસ્તાર છે ત્યાં મહાકાય ભૂવો આપ જોઈ રહ્યા છો કે લગભગ 20 થી 30 ફૂટ જેટલો ની ત્રિજ્યાવાળો આ ભૂવો આપને અહીંયા વ્યાસવાળો ભૂવો આપને જોવા મળી રહ્યો છે। સામાન્ય સંજોગોમાં આટલો મહાકાય ભૂવો પડેલો જોવા નથી મળતો। આ નવો વિસ્તાર છે અને નવા વિસ્તારમાં ડ્રેનેજ જે સ્ટ્રોમ લાઇન છે એ નાખવાનું જે કામકાજ ચાલી રહ્યું હતું ને એ જ જગ્યા પર આ ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જ્યારે વરસાદ આવતો હોય છે એની પહેલા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય છે અને એ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ આ પ્રકારના જે ખોદકામ છે એ પૂર્ણ કરવા અથવા તો ત્યાંનું જે પુરાણ છે એ પૂર્ણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ જોવા નથી મળી રહી અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે કેટલો મહાકાય ભૂવો પડ્યો છે। મહાનગરપાલિકાની ટીમ જરૂરથી આવી ચૂકી છે, પરંતુ અહીંયા આપને જોવા મળી રહ્યું છે કે કેવા પ્રકારના કામ અહીંયા ચાલી રહ્યું હતું। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, કયા પ્રકારનું કામ ચાલતું હતું અને એક તો આ નવો વિસ્તાર છે, નવો ડેવલપ થઈ રહ્યો છે, એક આશા અપેક્ષા સાથે તમે આવ્યા હશો કે નવા વિસ્તારમાં જઈ રહ્યા છીએ, નવી લાઈફસ્ટાઈલ હશે। આપણે જોવા જઈએ તો લગભગ 8 થી 10 મહિનાથી આ ઓડાનું મેઇન સ્ટોમ ડ્રેનેજનું લાઈન કામ ચાલી રહ્યું છે। આ રસ્તો જે છે ક્લબો 7 રોડ તમામ શેલાના અંદરના વિસ્તારો માટેનો મેઇન એન્ટ્રી રોડ છે। 30 મીટર પહોળો રસ્તો છે। હવે જ્યારે ચોમાસા પહેલાની કામગીરીઓ ચાલુ થવાની હોય તો આ બધાના કામો પૂર્ણ થઈ જવા જોઈએ, પણ આશ્ચર્યચકિત રીતે આપણે જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત છે, પહેલો વરસાદ છે અને જો ભૂવાઓ પડતા હોય અને આના માટે જો 3-4 મહિનાથી સમગ્ર શેલા વિસ્તારના ચેરમેન સેક્રેટરીઓ સાથે મળીને રજૂઆતો કરવા છતાં પણ પ્રોબ્લેમના સોલ્યુશન થતું હોય તો એક આશ્ચર્યચકિત વાત કહેવાય અને એવું લાગે છે કે સરકાર જાણે કુંભકરણ નિદ્રામાં સૂઈ રહી છે અને અહીંયા કોઈ ધ્યાન અપાઈ રહ્યું નથી। અમે આ વસ્તુની રજૂઆત ઘણીવાર કરી ચૂક્યા છીએ। હવે સદંતર આજ રોજ સ્થાનિકોના ધ્યાનમાં આવવાથી એ ઘટના ને વ્હાઇટ પટ્ટીની ટેપ મારવાથી આ કોઈ પણ દુર્ઘટના ઘટવાથી ટળી છે, પણ જો સ્થાનિકો જાગૃત ના હોત અને અહીંયા બેરિકેડ મારવામાં ના આવ્યા હોત તો બની શકે છે 4-5 જાનહાનિ પણ થઈ શકે અને આખા ગાડીઓ પણ આમાં ઘૂસી શકે એવા મોટા ભૂવાઓ પડી રહ્યા છે। તો મારી વિનંતી છે સરકારને કે યોગ્ય પગલાં લે, તાકીદે આ પરિસ્થિતિનું સમાધાન। આ વિસ્તાર છે તો સ્માર્ટ વિસ્તાર, નવો ડેવલપ વિસ્તાર ને તમામ સુવિધાઓ યુક્ત વિસ્તાર કહેવામાં આવે છે। જે રીતે કહેવામાં આવે છે એ રીતે જો આપણા કામ પણ પરિપૂર્ણ થાય અને લોકો જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવવા આવી રહ્યા છે એમને આનંદ મળે તો અમે સરકારના ખૂબ આભારી રહીશું। ओके, आप શું કહેશો? मैं तो गवर्नमेंट से रिक्वेस्ट करूंगा कि जो काम जो छोड़ दिया है इसको कंप्लीट कर ले जल्दी से टाइम क्योंकि बहुत पब्लिक को बहुत परेशानी होने वाली है। एक मेन रोड है, कनेक्ट करता है शेला को अंदर के एरिया से। काम को जल्दी खत्म होना चाहिए, तो आगे दिनों में बहुत प्रॉब्लम होने वाली है। ओके, तो જે એસપી રિંગ રોડ છે ત્યાંથી શેલાને જોડતો આ રોડ છે અને ત્યાં જ મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણી પણ એમાં જતું જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા એક જાહેરાત પણ
કરવામાં આવી હતી. લગભગ 175 જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી કે જે જગ્યા પર રિસન્ટલી કામ કરવામાં આવ્યું હોય, છેલ્લા 6 મહિનામાં કામ કરવામાં આવ્યું હોય, એ તમામ જગ્યાઓ પર ભૂવા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. અને એ પૈકી આ એ જ તમામ જગ્યાઓ છે કે જ્યાં તો જે રીતે આ ડેવલપ વિસ્તાર શેલા કહેવાય છે, પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ અત્યંત ભયાનક છે કે જ્યાં આંખના પલકારામાં મહાકાય ભૂવો પડ્યો છે. કોર્પોરેશને હવે જાગવાની જરૂર છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી છે તે અહીંયા ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે. હજુ તો અમદાવાદમાં પહેલો વરસાદ જ પડ્યો છે. વરસાદે અમદાવાદને ધમરોડ્યા બાદ અનેક વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પહેલાથી જ એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કુલ 175 જગ્યાઓ મહાનગરપાલિકાની એવી છે કે જ્યાં ભૂવા પડી શકે, કારણ કે છેલ્લા 6 થી 7 મહિનામાં એ જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. એ જ પૈકીનું જે ખોદકામ કરવામાં આવ્યું હતું શેલામાં, કે જ્યાં નવો ડેવલપ વિસ્તાર છે અને એ નવા ડેવલપ વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન તૈયાર થાય એના માટે ખોદકામ કરાયું હતું. એ જ જગ્યા પર આપ જોઈ રહ્યા છો કે કેટલો મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે. લગભગ 25 થી 30 ફૂટની વ્યાસમાં આ ભૂવો આપને જોવા મળી રહ્યો છે. અને એક રીતના તમે જો માત્ર ઝૂમ કરીને દ્રશ્યો જુઓ તો જાણે કે કોઈ ઝરણું પસાર થતું હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. કોઈ ધોધ અહીંયાથી નીચે પહાડોમાં પડી રહ્યો હોય એ પ્રકારના પણ દ્રશ્યો આપને લાગી રહ્યા છે. મહત્વનું છે કે આ તમામ એવા વિસ્તારો છે કે જે છેલ્લા કેટલાક સમયગાળામાં ડેવલપ થયા હતા, અને એ ડેવલપ વિસ્તારના જે લોકો આવી રહ્યા છે એ તમામ લોકો એ આશા અપેક્ષા સાથે આવી રહ્યા છે કે નવા વિસ્તારમાં તેઓ જઈ રહ્યા છે તો સારી લાઈફસ્ટાઈલ છે એ જીવવા મળશે. પરંતુ એની જે સાથે આજે સવારથી અમે આ તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ અને એ તમામ જગ્યાઓ પર આ જ રીતના ભૂવા પડેલા ઠેર ઠેર દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. આ સિવાય વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થઈ રહ્યો હોય એ પ્રકારના પણ દ્રશ્યો આપને તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. અને વધુ એક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલો મોટો મહાકાય ભૂવો આપને જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી આપણે જે તમામ ભૂવાઓ જોયા હશે એ 10 કે 15 ફૂટના પહોળાઈવાળા જે ભૂવા છે એ જોવા મળતા હોય છે, પરંતુ આ એક મહાકાય ભૂવો છે. એ મહાકાય ભૂવો પડવાના કારણે આખો રસ્તો બંધ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ સિવાય જે આ સમગ્ર વિસ્તાર છે કે જે રિંગ રોડથી શેલાને અથવા તો ક્લબ 7 વાળો જે રોડ છે એને જોડવાનું કામ કરે છે, એ આખો રોડ ભૂવામાં બેસી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે 1 જૂન બાદ મહાનગરપાલિકા દ્વારા એ પ્રકારના કામો નથી કરવાના હોતા કે જ્યાં ખોદકામ થતું હોય, પરંતુ છેલ્લા કેટલાક સમયગાળાથી ચાહે શેલા હોય, સાઉથ બોપલ હોય કે પછી અન્ય તમામ વિસ્તારો હોય, એ તમામ જગ્યાઓ પર આ પ્રકારનું ખોદકામનું કામ જોવા મળતું હતું ને એના જ કારણે અનેક જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ.